તો ભાઈ લોકો આવી રીતે કંઈક કપા વીણવાનો હોય આપણને આવડતું નથી દાદા ગાયની વાડીએથી આવી ગયા સીધા ઘરે અને હવે ઘણું બેસી લીધા અહીંયા મારા હાહુને કહી દઈ ટાટા તો આવજો હેલો યુટ્યુબ ફેમિલી ફરી વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો બધાને પહેલાં તો જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ તો આજની સવાર થઈ ગઈ છે અને અમે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને મિત્તલ મેડમ ઉતાવળા થાય છે કારણ કે ઝાઝા ટાઈમ પછી મમ્મીને ઘરે જવું છે તો જો એના ભાઈનો ફોન આવ્યો છે તો એના ભાઈનો ફોન આવ્યો કે ડ્રેસ એના સિવાઈ ગયા છે કારણ કે દરજી કામ કરે એટલે ડ્રેસ આપેલો હતો સીવવા એને મારા મમ્મી અમારા વાડ જોઈને ઊભા છે તો ટાટા મમ્મી અમે જઈ મમ્મીને મારે જેમ ખડખડિયું થઈ ગયેલું છે શરદી હજી તો જય માતાજી મમ્મી જય માતાજી હાચવીને જાજો હા મમ્મી ફિકર કરે છે અમારી ને મીટલી ઉતાવળી થાય છે કારણ કે ઝાઝા ટાઈમ પછી હરખ પદુડી થઈ ગઈ છે જો મમ્મીને ઘરે જવું છે તે તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો તો આવી જાય મારા હાહરાના ઘરે મારા મામી જો મરસા તળે છે અમારી હાટું જમવાનું બનાવી નાખ્યું છે ગોટા બનાવી નાખ્યા છે ગોટા કઈ છે ગોટા તો ઓલી બાજુ છે તો આવું કંઈક જમવાનું બનાવી નાખ્યું છે રોટલી રોટલા ભજીયા શાક છે બાપાને ઘરે તો અરખાઈ જાય કેમ કે મારે નાઈ બાપાને ઘર જવું જ છે પણ તોય તે ક્યારેક આવવું પડે યાદ તો આવી જાય હજી એને જવું છે ને પપ્પા પાસે અને પપ્પા ગયેલા છે ક્યાં ગયેલા છે ગાડી લઈને ગયેલા છે કપાના આ લઈ જાય તો એટલે બહુ હાલવાનું છે તો હાલવાનું આપણને કંટાળો પડે ગાડી લઈને જવાનું હોય તો આપણે ભાગીએ કારણ કે કંટાળો ચડે હાલી હાલી થાકી જાય ઓરું છે તો જાહું હાલી નકર તું એકલી ઉપડજે બરોબર ને તો હારે આવશે તો કાંઈ નહીં હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે બપોરા થઈ ગયા છે ને વાગી ગયો છે 1:30 તો બેસી જઈએ એમને બધા જમવા ને એને જો કંઈક ભાળી ગઈ છે તો વાલરનો વેલો છે લાડ બધો મોટો તો આવો કંઈક છે આખા ઓલામાં ના એના પપ્પાની પડી છે BMW તો બેસી જવું છે ભૂખ લાગી ગઈ તો ઝાઝા ટાઈમ પછી એની મમ્મીના હાથનું ખાઈ છે એમ જ તેને ઝાઝો ટાઈમ જ કહેવાય ને હા તો મારા હાહુ મેં રાંધી નાખ્યું છે હાઈ ક્લાસ બેસી જઈ જમવા કારણ કે તો કાંઈ નહીં ફેમિલી જમી કાઢીને ઊભા થઈ ગયા અને આવી ગયા મારા હાહરા જ્યાં કપા વીણવા આવેલા છે ત્યાં દાળિયા લઈને આવેલા છે અને જો હેલી જાય છે મીટલી ધીમી ધીમી અને આવડો આ કપા વીણાઈ ગયેલો છે ખેતરમાં આપણે કપા વીણવાનો છે હમણાં પેલા બાપાને ગોતવા તો ક્યાં છે વાયલા જાય છે ધીમે ધીમે આપણને આવડે હો કપા વીણતા આપણે કઈ જેમ તેમ નથી વીણવાનો છે જોઈ રાખો ધીમે ધીમે જેટલો આવડે એટલો વીણશું થાકી જાય એમાં વાંકા વાંકા બીજું કંઈ નહીં કન્ટિન્યુ રહેજો ફેમિલી હું સીડ્યો હું મેળા ઉપર અને આમ ઠેઠ લાગે બધા તો આમાં મુંડાઈ કોઈને દેખાતા નથી વાંકા વાંકા વીણે એટલે તો આવડે અહીંયા છે હું સીડ્યો હું મેળે તો કોક કે છે કે આ કોણ સીડ્યું છે ચોક પાડશે તો કાંઈ નહીં બેસી ગઈ છે ખાટ લે ને હવે હું ઉતરી જાઉં ધીમે ધીમે ને આવી રીતે કંઈક કપા વીણવાનો હોય આપણને હજી આવડતો નથી ધીમે ધીમે વીણીએ તો ભાઈ લોકો આવી રીતે કંઈક કપા વીણવાનો હોય આપણને આવડતો નથી ઝાઝા ટાઈમ પછી વીણી છીએ તો ધીમે ધીમે મારા હારાની થોડીક મદદ કરું હું
આવી રીતે વીણવાનું હોય પણ અડધા આમાંથી રહી જાય જો આમાં આવું બધું છે બબાટી બહાટી વીણતા તો આવડતો ન જો આવડે હવે વીણીએ આપણે મને વાકો ઓળું વાળા ખડે એટલે હું ઊભો વીણું છું ગાયની વાડીએથી આવી ગયા સીધા ઘરે અને હવે ઘણું બેસી લીધા અહીંયા મારા હાહુને કહી દઈએ ટાટા તો આવજો હવે ધડે રાખવાની બની તો હજી જવું છે મારે કપડાં લેવા અને ભાઈની દુકાને પાદરોડ તો ફેમિલી આવી ગયા આપણે ઘરે અને વાગી ગયા કેટલા ખબર છે 5:30 છે ને 5:30 થઈ ગયા છે અને અમે નાનો નાસ્તો લાવ્યા છીએ તો મિતલી નાસ્તો તમને બતાવશે તો મિતલી હું લાવ્યા લાગી છે ભૂખ થોડીક નાસ્તામાં જો આમાં ભેળ છે પછી ઓલામાં છે હું કહી દઉં એ ખોલવું નથી એમાં છે સેન્ડવિચ અને દાબેલી બરોબર હવે જોરદાર ભૂખ લાગી ગઈ છે અને મારા મમ્મી આવ્યું બહાર તો ચા પાણી થોડાક મમ્મી મેકી દે એટલે ચા થોડીક મમ્મી ટક્કર લઈ અને નાસ્તો કરી લઈ તો મિત્રો રાત પડી ગઈ છે ને વાગી ગયા છે 8-9 કઈ નક્કી નહીં 8-9 વાગી ગયા અને જમવાનું ટાણું થઈ ગયું તો મીટલી બનાવે છે રોટલી અને ઓલરેડી અને શાકમાં શું છે શાકમાં છે કોબીનું શાક મેં રાંધવા નથી દીધું આપણે ઓળો બનાવવાનો હતો પણ ઓળાનો ટાઈમ નથી તો 2 રીંગણા અહીંયા હડે છે ને બીજા રીંગણા ક્યાં નાખ્યા ફ્રીજમાં નાખી દીધા તો બીજા રીંગણા ફ્રીજમાં મૂકી દીધા છે ઓળો બનાવવાનો ટાઈમ હતો પણ મેં બનાવવાનો દીધો કારણ કે આપણને લાગ્યું છે જોરદાર ભૂખ બનશે જ્યાં સુધીમાં તો ઓલું થઈ જાય શું કહેવાય ભૂખ મરી જાય પછી મજા ન આવે જમવાની તો ફેમિલી બની ગયું છે જમવાનું અને કોબીનું શાક છે દૂધ છે ગરમ ગરમ રોટલી છે તીખું મરચા જેવું ભડકા જેવું મરચું છે તીખું તો ફેમિલી જમી કારણે આવ્યા છીએ રૂમમાં આપણા જો એનો ભાઈની દુકાને ગયા હતા એની તો આવા કંઈક એનો ભાઈ ડ્રેસ સીવા છે એના ઘણા ટાઈમ પહેલાં આપેલા હતા અને તમારે સીવા હોય તો ભાદરોડ જઈને મને ખાલી ફોન કરજો મારા નંબર હોય એ હું કોન્ટેક્ટ કરાવી દઈ અને એનો નંબર અહીંયા સાઈડમાં નાખી દઈ હું લ્યો ને તો આવા કંઈક ડ્રેસ છે હજી મારે ઘણું બધું કામ છે એડિટિંગ કરવાનું બાકી છે તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય